આપણે જે જગ્યાએ આવ્યા છીએ એ એક ખાસ અને મુકદ્દસ જગ્યા છે, એટલા માટે કે હુઝુરે પાક સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમનું બચપન જ્યાં ગુજર્યું છે, જ્યાં એમણે બચપનથી મતલબ હાલતા ચાલતા જે જગ્યાએથી શીખ્યા હતા, દૂધ પીવાની જે ઉંમર હતી એ ઉંમરથી લઈને હાલતા ચાલતા જે જગ્યાએ શીખ્યા હતા એ જગ્યાએ આપણે અત્યારે ઊભા છીએ. આ જગ્યાનું નામ છે કબીલાએ બનુ સાદ. આપણે જેમ નાચ જમાતો એમ એ જમાનામાં કબીલાથી બધા ઓળખાતા, કબીલાએ બનુ સાદ. અરબની અંદર એક સિસ્ટમ હતી, છોકરા નાના હોય ને તો બીજી કોઈ ગાય, આપણે ગાયને દૂધ પીવા માટે ભાઈ એક જ મિનિટ અને જ્યારે અરબના સારા સારા ઘરાનાની અંદર સારા મોટા અમીરોની અંદર કોઈ ઓલાદ પેદા થતી તો એની તરબિયત માટે કે એને દૂધ પીવડાવવા માટે બીજા લોકોને સોંપી દેતા. તો કબીલાએ બનુ સાદના માણસો મક્કા મુકર્રમામાં આવી અને છોકરાઓ લઈ જતા અને એને દૂધ પીવડાવતા, તરબિયત કરતા અને મોટા કરતા. આ એક રીત રિવાજ, એક રસમ એ જમાનાની હતી. આપ સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમની જ્યારે વિલાદત થયું એ ટાઈમની અંદર જ્યારે આ કબીલાના માણસો, આ કબીલાની બાયુ જ્યારે છોકરાઓ લેવા માટે અહીંયા આવ્યા તો એક કમજોર ઊંટણીવાળા, એક દુબળા પાત્રા બેન કે જેને આજે આપમાંથી ઓળખીએ છીએ, એ દાય હલીમા પણ એ કબીલામાં સાથે. તો એમની ઊંટણી કમજોર હતી, બીમાર હતી, તો એ ધીરે ધીરે ચાલતી, તો એ સૌથી છેલ્લે પહોંચ્યા. તો જે લોકો પહેલે પહોંચી ગયા હતા એ લોકોએ સારા સારા માણસોના, સારા સારા અમીરોના એના છોકરાઓને દત્તક, આપણે કહીએ દત્તક લઈ લીધા. એ લોકોએ પહેલે લઈ લીધેલા. અને આપ સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમનું જ્યારે પેદાઈશ થઈ ત્યારે એમના વાલીને મોહતરમ દુનિયામાં હયાત નહોતા, તો બધાએ એમને મૂકી દીધેલા કે આ તો યતીમ છે, આપણને એની કિફાલત માટે, મતલબ અરબી શબ્દ છે, એની આપણે જે તરબિયત કરશું એના માટે પૈસા કોણ દેશે અને કોઈ દેશે તો કેટલા મળશે, તો એમને બધાએ ખર્ચ કરી દીધેલા. અને મા દાઈ હલીમા છેલ્લે આવેલા. આ બે વસ્તુને કારણે મા દાઈ હલીમાના નસીબમાં આપ સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમ આવ્યા. જેવા એ આવ્યા ત્યાંથી જે એ ટાઈમની જે સિસ્ટમ એ પ્રમાણે એને લઈને હાલતા ગયા. જેવા ઊંટણી ઉપર બેસા તો એ ઊંટણી જે કમજોર હતી, બીમાર હતી, એનામાં જાણે કે એવી તાકાત આવી ગઈ કે એના જેવી તેજ રફતાર ઊંટણી જાણે દુનિયામાં કોઈ છે. આપ સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમની બરકતથી, એની તાકાતથી એ લોકો સૌથી જલ્દી અહીંયા પહોંચ્યા. ગાલિબન એમ કહેવામાં આવે છે કે મા દાઈ હલીમાનું ઘર જ્યારે આપણે જે જગ્યાએ ઊભા છીએ આટલા બધાના ત્યાં ઉપર કદાચ હોઈ શકે, આજુબાજુમાં ક્યાં હોઈ શકે, પણ આ જ ગાલિબન મતલબ અંદાજન આ જ જગ્યાને ગણવામાં આવે છે. બીજો એક વાક્ય છે કે જ્યાં હુઝુરે પાક સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમનું સીના ચાક, મતલબ કે દિલ ચીરી, અને એક વાક્ય કદાચ જે મર્દ હઝરાત છે એમને બયાનમાં તકરીરમાં સાંભળેલું હશે. તો બચપનના ટાઈમની અંદર અથવા એક પહેલું ઓપરેશન કે જેરીલ અલૈહિ સલામે આપ સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમ અને એમના એક બેન, મતલબ કે દાઈ હલીમાના દીકરી જે એક હતા એમનું નામ હતું સીમા, એ બેન અને આપ સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમ આટલા ઇલાકામાં બકરીઓ ઊંટ ચરાવતા, આટલામાં ફરતા. તો અહીંયા એક જગ્યા છે જ્યાં આપણે હમણાં જાસી, ત્યાં જિબ્રીલ અલૈહિ સલામ પહેલી વખત આવ્યા. આપ સલ્લલ્લાહુ તાલા વસલ્લમને કૂવા પાસે સુવડાવી, એમનો સીનો ચીરી, એમાંથી દિલ કાઢી અને ઝમઝમના પાણીથી ધોઈને પાછું એમાં રાખ્યું. તો જ્યારે આ મામલો જોયો તો હઝરતે સીમા આવી દોડ લગાવીને મા દાઈ હલીમા પાસે આવ્યા કે મમ્મી કંઈક ભાઈને કોઈ કંઈક નુકસાન પહોંચાડી દીધું, એમને તો કંઈક મારી નાખ્યું, એમનો ખૂન કાઢી નાખ્યું. તો એ બધો વાક્ય જોયો, અડી કાઢીને આવ્યા, મા દાઈ હલીમાને કીધું. મા દાઈ હલીમા પાછા આવ્યા. આપ સલ્લલ્લાહુ તાલા વસલ્લમ ખૂબ તંદુરસ્ત અને દિલ જે સાફ કરીને એમાંથી જે રમઝમથી પાક કરી અને પાછું દિલ રાખી દીધેલું. તો પહેલે કરતાં પણ સારી સેહતથી કૂવા પાસે બેઠા હતા. હમણાં આપણે ત્યાં જાસી, હવે એ જગ્યા આપણે એટલા ખુશનસીબ છીએ કે આજ જે ચીજ અત્યાર સુધી આપણે ફોટામાં જોતા હતા, મક્કા અને મદીના પાક જે પહેલી વાર જશે એ હવે જોશે. મક્કા આજ દિવસ સુધી જ્યારે આપણે આપણા ઘરમાં ટાંગેલી તસવીરોમાં જોતા હતા, આજ એને આપણી આ માથાની આંખોથી જોઈ લીધું છે, આપણા હાથથી કોઈ ચૂમી લીધું છે અને આજ એ જગ્યાએ છીએ. અને જે વાક્યાત કે જે તકરીરોમાં આપણે જગાઓ જોતા આપણે કોઈની દુઆથી કે મા બાપની દુઆ એટલા ખુશનસીબ છીએ.
આજ આપણે એવી જગ્યાએ ઊભા છીએ કે આજ દિવસ સુધી ખાલી આપણે સાંભળેલું અને આજ અહીંયા જે મોજૂદ છે એ બધાને હું ગુજારિશ કરીશ કે તમામ મોમિન મુસલમાન માટે, મુસલમાન औरતો માટે જે ગુજરી ગયા છે એમના માટે ઈસાલે સવાબ અથવા જે કાંઈ પડી શકો એ પડી એમને ઈસાલે સવાબ કરો એમની પક્કી હઝરત હાજી સાહેબને કહીશ કે જે કાંઈ કેવું હોય અને દુઆ એ ફરમાવો. 3 પથ્થર લેવાના ભરવાનો દમ કરી પથ્થર મૂકી દેવાના. આ પથ્થર કયામતના દિવસે તમારા ઈમાનની ગવાહી આપશે. સુભાન અલ્લાહ. પથ્થરને ગવાહ બનાવવાના. જે જગ્યાએ જાઓ ને અલ્લાહ તરફ જે જગ્યાએ જાઓ કલમા પડ્યા પથ્થર પર દમ કરો પથ્થર ત્યાં મૂકી દેવાના. જ્યાં જ્યાં તમે જાઓ ત્યાં એ પથ્થર કયામતના દિવસે તમારા ઈમાનની ગવાહી આપશે. સુભાન અલ્લાહ. દુઆ કરીશ. لا إله إلا أنت سبحانك إني كنت من الظالمين. لا إله إلا وعليكم أنت سبحانك إني كنت من الظالمين. لا إله إلا أنت سبحانك إني كنت من الظالمين. حسبنا الله حسبنا الله حسبنا الله ونعم الوكيل ونعم المولى ونعم النصير. ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار وادخلنا جنة الأبرار يا عزيز يا غفار يا رب العالمين. ربنا تقبل منا إنك أنت السميع العليم وتب علينا إنك أنت التواب الرحيم. ربنا ولا تحملنا ما لا طاقة لنا به واعف عنا واغفر لنا وارحمنا أنت مولانا فانصرنا على القوم الكافرين. اللهم اغفر لي ولوالدي وأستاذ جميع المؤمنين والمؤمنات والمسلمين والمسلمات الأحياء منهم والأموات برحمتك يا رب الراحمين. الفاتحة جناب محمد المصطفى محمد المصطفى صلى الله عليه وسلم. वो बस है अभी كما قال الله في شأن حبيب الكريم إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على سيدنا نبينا مولانا محمد وبارك وسلم. صلاة السلام عليك يا سيدي يا حبيبي يا رسول الله. क्या स्टॉप करने का है?